નમસ્કાર. આજના લેક્ચરમાં વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો એમાં આપણે સતત વિદ્યુત ભાર વિતરણ અને ગૌસનો નિયમ આ બે ટોપિક છે એ બહુ સારી રીતે સમજવાના છે. જો હવે સતત વિદ્યુત ભારનું વિતરણ એટલે કે કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન એને સારી રીતે સમજવું હોય તો પેલા અસતતનો ખ્યાલ એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. બરાબર, પહેલું અસતત આવે છે અને પછી આપણે સતતને સમજી શકીએ. સતતને અંગ્રેજીમાં કન્ટિન્યુઅસ કહેવાય છે અને અસતતને ડિસ્ક્રીટ કહેવાય. તો આખા વિશ્વને અથવા કોઈ પણ પ્રકારની રાશિઓને આપણે આ બે રીતે સમજીએ છીએ. બરાબર, સતત અને અસતત. તો આ બંને જે ખ્યાલ રહે એને આપણે થોડા સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આપણે આ જે ચેપ્ટર છે એની થિયરીઓને સમજીએ. તો પહેલાં તો ઉદાહરણથી જોઈએ કે આ કન્સેપ્ટ શું કહેવા માગે. ઉદાહરણ સ્વરૂપે આપણે વર્ગના વિદ્યાર્થીઓ છે કે કોઈ વ્યક્તિઓની ગણતરી કરવી હોય કે અમુક વસ્તુઓ કે અણુઓની સંખ્યા, ત્યારે આપણે 1, 2, 3, 4, 5 એમ ક્રમમાં ગણતા હોઈએ. તો આ જે ગણતરી રહી ને એ અસતત વિતરણની જ ગણતરી છે. બરાબર, એમાં આ જ રીતે સંખ્યાની દ્રષ્ટિએ જ એની ગણતરી કરવી પડે. તો અસમિત વિતરણ માટે મોટે ભાગે આ ઉપયોગી થવાનું છે. જ્યારે વસ્તુઓને આપણે ગણતા હોઈએ ત્યારે એ ગણતરીમાં એ કેવી રીતે ગોઠવાયેલી છે એનું કોઈ ખાસ મહત્વ હોતું નથી. આપણે એની ગણતરી જ ખાલી કરતા હોઈએ. તો એની ગોઠવણ કે એનો આકાર છે એનું કોઈ લોજિક હોતું નથી. ધારો કે આપણે વ્યક્તિઓ ગણતા હોઈએ અને વ્યક્તિઓ કેટલા છે ગણવું હોય તો કેવી રીતે ઊભા છે કે કેવી રીતે ગોઠવાયેલા છે એનું કોઈ મહત્વ હોતું નથી. ફક્ત સંખ્યા જ મહત્વની હોય. તો જ્યારે અસમિત વિતરણ હોય ત્યારે આપણે એને અસતત રીતે ગણતા હોઈએ. તો સામે ઘણી વખત વસ્તુઓ એટલી બધી મોટી સંખ્યામાં હોય, ધારો કે બહુ મોટી સંખ્યામાં કણ હોય અને પાસે ગોઠવાયેલા હોય, ત્યારે એને અલગ અલગ ગણવા એ આપણા માટે અનુકૂળ હોતું નથી. ત્યારે આપણે એને સતત રીતે લેવું પડે. ઉદાહરણ સ્વરૂપે જથ્થો છે, કદ છે, દળ છે વગેરેની ગણતરી. ધારો કે આપણે પ્રવાહીમાં આપવું હોય તો આપણે એના અણુઓ નથી ગણતા, પણ એ કેટલા લીટર છે બરાબર એ રીતે ગણીએ. એ રીતે ઘણી વખત વસ્તુનો જથ્થો છે દળ સ્વરૂપે પણ ગણતા હોઈએ છીએ. અને ક્યારેક એમાં સમમિતિ હોય છે તો એ સમમિતિના કારણે પણ એને માપવું સહેલું પડે છે. ચોરસ છે, ગોળ છે, વગેરે આકાર છે, લંબઘન, સમઘન. તો એના આધારે પણ આપણે આ વિતરણને સમજી શકીએ. તો વિતરણના બે મુખ્ય પ્રકાર છે અને એ બંને ઉપયોગી. જો આ પ્રકરણની રીતે જોઈએ તો અગાઉ આપણે જે કંઈ થિયરી શીખ્યા એમાં વિદ્યુત ભારને આપણે છૂટા છવાયા લીધા હતા અને એની ગણતરીમાં Q1, Q2, Q3 અપ ટુ Qn એ રીતે આપણે એને ગણેલા. અને જો એ જથ્થો વધારે હોય તો આપણે એનો સરવાળો પણ કરેલો, સિગ્મા કરી અને પછી એ આખો વિદ્યુત ભાર કેટલો છે આપણે ગણેલું. ટૂંકમાં અલગ અલગ વિદ્યુત ભારનું કુલ મૂલ્ય શોધવું હોય તો આપણે સિગ્માની દ્રષ્ટિએ અથવા તો સરવાળો કરી અને એનું મૂલ્ય શોધતા હતા. જો હવે એક બીજો પ્રકાર છે એનો ઉપયોગ આપણે શીખવાના છીએ. ઘણી વખત જથ્થો એટલો બધો મોટો હોય કે એને આ રીતે અલગ અલગ ગણવો શક્ય નથી. બરાબર, ધારો કે એક ધાતુનો તાર હોય, એ ધાતુના તારમાં અણુઓની સંખ્યા કેટલી એવું ધ્યાનમાં લેવા કરતાં એ ધાતુની ઘનતા એ ધ્યાનમાં લઈએ અને એની લંબાઈ, તો એ થોડું વધારે સહેલું પડે. તો અહીંયા પણ એવું છે, જ્યારે વિદ્યુત ભારો ખાસ રીતે ગોઠવાયેલા હોય રેખીય રીતે, પૃષ્ઠ રીતે અને કદની દ્રષ્ટિએ, ત્યારે સતત વિતરણ છે ને આપણે ધ્યાનમાં લઈશું. અને આવા વિદ્યુત ભારોની ગણતરી આ રીતે છૂટી છવાઈ અથવા સિગ્માથી કરવી એ ખૂબ અગવડ ભરેલી. તો એની જગ્યાએ કલનશાસ્ત્રનો જે આ ખ્યાલ છે સંકલનનો એ ખૂબ ઉપયોગી થશે. અને આવી જે ગોઠવણી હશે એમાં સમમિતિ હશે તો આ સંકલન કરવું ખૂબ સહેલું થઈ જશે. બરાબર, તો આપણે સતત વિતરણમાં કલનશાસ્ત્રના સંકલનનો અથવા તો કલનશાસ્ત્રના ખ્યાલ છે એનો ઉપયોગ કરવાના છીએ. જો હવે આ ગણતરી જે રહી એમાં સામાન્ય ગણિત છે, સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર. બરાબર, એનાથી કામ ચાલી જાય. એટલે અસતત વિતરણ છે એમાં સામાન્ય ગણિતની જરૂર પડે. જ્યારે સતત રીતે જથ્થો વિતરિત થયેલો હોય અથવા વિદ્યુત ભારો સતત રીતે ગોઠવાયેલા હોય, બરાબર, જો આના ઘણા ઉદાહરણો આપી શકાય. ધારો કે મોતીની માળા છે, ફૂલનો હાર છે, કાગળની સપાટી છે, બરાબર,
અથવા તો કોઈ ઘન આકાર છે, કોઈ પદાર્થ લાકડાનો ટુકડો છે, આ પ્રકારના જે વિતરણો રહ્યા દળના એ બધા સતત છે અને એમાં ઘણી વખત સમમિતિ પણ હોય છે. તો એની જે રાશિઓ ગણવી હોય તેમાં કલન ગણિતની જરૂર પડે, અને કલન ગણિતમાં સંકલન, વિકલન, લક્ષ આ બધા ખ્યાલ આવે. બરાબર, સૌથી પહેલા લક્ષ, પછી વિકલન અને સંકલન, આ 3 ક્રમમાં છે. જો એને બરાબર સમજી લીધું હોય આપણે તો આ ગણતરીઓ બહુ સહેલી બની જાય. અસતત વિતરણમાં એક બહુ લાંબી શ્રેણી બને છે. બરાબર, Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn સુધીની. ધારો કે હું તમને એમ કહું કે 1 થી 100 સંખ્યાઓનો સરવાળો કેટલો છે ગણી બતાવો, તો તમે કેલ્ક્યુલેટરથી ગણી શકો છો. બરાબર, અને કદાચ તમને જો આનું ગણિત આવડતું હોય તો તમે આ સિગ્માના સૂત્રો મૂકીને પણ એને ગણી શકો. પણ હું તમને એમ કહું કે એક 100 મીટર લાંબો ધાતુનો તાર છે, બરાબર, એ વાંકો ચૂકો ગોઠવાયેલો છે, તો એમાં પ્રવાહ જતો હોય અને એમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, આવી વિચિત્ર ગણતરી કરવી હોય ત્યારે આ કન્સેપ્ટ કામમાં આવતા નથી. એ વખતે એક સતત વિધેય તરીકે એને ધ્યાનમાં લેવું પડે. બરાબર, તો આ યાદ રાખજો, આ એક લાંબી શ્રેણી છે ને આમાં એક સતત વિધેય હોય. જો આમાં ક્વોન્ટમીકરણનું સારી રીતે પાલન થાય, કારણ કે વિદ્યુત ભારો છૂટા છવાયેલા પડ્યા છે, એટલે જ્યારે વિદ્યુત ભારો અલગ અલગ છૂટા પડ્યા હોય ત્યારે ક્વોન્ટમીકરણનો કન્સેપ્ટ છે એમાં સારી રીતે ને સાચી રીતે એપ્લાય કરી શકાય. હવે આમાં તો બધું સતત છે, સતત હોય તો ક્વોન્ટમીકરણનો જે ખ્યાલ રહ્યો એનું કોઈ મહત્વ જ રહેવાનું નથી. એટલે જ્યારે આપણે સતત રીતે વિદ્યુત ભારોને લઈશું ત્યારે ક્વોન્ટમીકરણને આપણે અવગણીશું. આ વિતરણ સૂક્ષ્મ ગણતરીમાં ઉપયોગી છે. બરાબર, જ્યારે વિદ્યુત ભારોને એક એક છૂટા છવાયા એવી રીતે ધ્યાનમાં લઈશું, વિદ્યુત ભાર ઉપર આપણું ધ્યાન હશે ત્યારે આ ગણતરી ઉપયોગી. આ વિતરણ સ્થૂળ ગણતરીમાં ઉપયોગી છે. વિદ્યુત ભારની ઉપર ધ્યાન નહીં રાખીએ આપણે, એના જથ્થા ઉપર આપણે ધ્યાન રાખીશું, ત્યારે આ કન્સેપ્ટ છે એનો ઉપયોગ કરવો પડશે. જો બીજું, આ વિતરણ દર વખતે એવું નથી કે છૂટા છવાયા વિદ્યુત ભારને જ લાગુ પાડી શકાય, ક્યારેક અંશત અસતતને પણ લાગુ પાડી શકાય. અને આ જે વિતરણ રહ્યું એ અંશત સતતને પણ લાગુ પડે. બરાબર, તો જ્યારે વિદ્યુત ભાર પૂરેપૂરો સતત ન હોય, અંશત એટલે થોડો છૂટો છવાયો હોય, થોડો સતત હોય, ત્યારે સતત વિતરણના ખ્યાલો એને લાગુ પાડી શકાય છે. અને આમાં જ્યારે વિદ્યુત ભાર અંશત અસતત, એનો મતલબ થોડો ઘણો સતત પણ છે, ત્યારે આપણે અસતતના ખ્યાલ એને લાગુ પાડી શકીએ છીએ. જો આ જે બહુ મોટા બે કન્સેપ્ટ છે એનું આ પ્રકરણમાં જેટલી જરૂર છે એટલા મેં તમને સમજાવ્યા. હવે આપણે એનો સીધો ઉપયોગ શરૂ કરીશું. પણ એટલું યાદ રાખજો, મૂળભૂત રીતે સિગ્મા અને સંકલનને આ ચેપ્ટરમાં તમને અઘરું પડે એટલે એની ગણતરીઓ સમજાવેલી નથી. મોટે ભાગે આપણે સિગ્માથી જ બધું ગણવાના છીએ. ચાલો, તો હવે આનો સીધો ઉપયોગ આપણે શરૂ કરીએ. તો વિદ્યુત ભારનું વિતરણ છે જ્યારે સતત રીતે હોય ત્યારે એના 3 પ્રકાર પાડવાના છીએ. તો એમાંનો પહેલો પ્રકાર છે એને આપણે કહીશું રેખીય વિદ્યુત ભારનું વિતરણ. જો અહીં એક આકૃતિ બતાવેલી છે, ધારો કે આવો વાંકો ચૂકો એક વક્ર, એવા આકારે અમુક વિદ્યુત ભારો છે સતત રીતે ગોઠવાયેલા છે અવકાશમાં. બરાબર, તો આનું ધારો કે મૂલ્ય છે આપણે ગણીએ તો Q છે. આ વક્રની લંબાઈ ધારો કે L છે. હવે આટલા વિદ્યુત ભારોના કારણે કોઈ P બિંદુ પાસે ક્ષેત્ર છે, બળ છે વગેરે રાશિઓ કેટલી હોય એ ઘણીવાર ગણવું પડતું હોય, એવી જરૂર ઊભી થાય. તેનો રસ્તો આપણે કેવી રીતે કાઢીએ એ જોઈએ. તો અહીંયા આકૃતિનું અર્થઘટન આ રીતે કરીશું. આ એક વિતરિત વિદ્યુત ભાર છે રેખીય, આ P બિંદુ પાસે, એના કારણે આપણે ક્ષેત્ર ગણવાના છીએ. જો આ જે વિદ્યુત ભાર રહ્યો એનો સૂક્ષ્મ ટુકડો છે આપણે ધ્યાનમાં લેવો પડશે, અને એ ટુકડાના આધારે આપણે ગણતરી કરીશું. પછી આવા બધા ટુકડાઓના કારણે જે જવાબ મળશે એનો સરવાળો કરીશું. તો આ તર્ક ઉપરથી આપણે ગણતરીઓ કરવાના છીએ. તો પહેલાં તો એ ટુકડાનું જે રહ્યું ગણતરી એ કરવા માટે આપણે ટુકડાને વ્યાખ્યાયિત કરીએ. તો ટુકડાનો વિદ્યુત ભાર કેટલો, તો આપણે એને કહીશું ડેલ્ટા ક્યુ, કારણ કે આખો વિદ્યુત ભાર ક્યુ છે તેનો નાનો ભાગ છે એને ડેલ્ટા ક્યુ કહેવો પડે. હવે ડેલ્ટા ક્યુ છે એને આપણે આ લેમ્બડા એટલે કે રેખીય વિતરણ ઘનતા, બરાબર, એ શા માટે કહેવાશે? એકમ લંબાઈમાં રહેલો વિદ્યુત ભાર
અથવા તો કુલ વિદ્યુત ભાર ભાગ્યા કુલ લંબાઈ, એને કહેવાય રેખીય વિતરણ ઘનતા, ને એનો ખાસ સિમ્બોલ કે એની સંજ્ઞા છે લેમ્બડા. તો આ ચેપ્ટરમાં લેમ્બડાનો મતલબ થાય છે રેખીય વિદ્યુત ભાર વિતરણ ઘનતા. આ હંમેશા યાદ રાખજો. ઘનતા વ્યાખ્યાયિત કરવાનો ફાયદો શું? જો હવે આપણી પાસે માત્ર લંબાઈ હોય તો લંબાઈને ઘનતાથી ગુણી નાખીએ તો આપણને વિદ્યુત ભાર મળે. તો જો હવે આ ટુકડો છે ડેલ્ટા એલ લંબાઈનો, એમાં રહેલો વિદ્યુત ભાર કેટલો એ શોધવું હોય તો બહુ આસાન છે. આ ડેલ્ટા એલ લંબાઈને ફક્ત આપણે લેમ્બડાથી ગુણવાનું, બરાબર? અથવા તો ત્રિરાશિ મૂકો, એકમ લંબાઈમાં લેમ્બડા તો આપેલી લંબાઈમાં કેટલી, તો એ રીતે પણ જવાબ લેમ્બડા ડેલ્ટા એલ જ મળશે. તો લંબાઈ ગુણ્યા લેમ્બડા કરીશું તો આ જે લંબાઈ છે એમાં રહેલો વિદ્યુત ભારનો જથ્થો મળી જશે, બરાબર? તો આનો ઉપયોગ આપણે આગળ કરવાના છીએ. પણ આ પદ્ધતિ યાદ રાખજો, જ્યારે પણ વિતરિત થયેલો વિદ્યુત ભાર હોય સતત રીતે, ત્યારે એનો વિદ્યુત ભારનું મૂલ્ય શોધવું હોય તો આપણે એની જે ઘનતા રહી એ ઘનતાને એના પરિમાણ લંબાઈ, ક્ષેત્રફળ અથવા તો કદ સાથે ગુણીશું. જો હવે સમજીએ પૃષ્ઠ વિતરણ. ધારો કે પૃષ્ઠ આકારે કોઈ સપાટી આકારે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. જો આ સપાટી સુરેખ પણ હોય, વાંકી ચૂકી પણ હોઈ શકે. તો આવા આકારે જ્યારે વિદ્યુત ભાર હોય ત્યારે એના કારણે કોઈ પી બિંદુ પાસે બધી રાશિઓ ગણવી હોય, બળ છે, ક્ષેત્ર છે, સ્થિતિમાન છે, સ્થિતિ ઊર્જા વગેરે કંઈ પણ, તો એની રીત શું હોઈ શકે? તો આમાં પણ આપણે પહેલા એની ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. ધારો કે આ જે આખો વિદ્યુત ભાર છે એનું મૂલ્ય ક્યુ છે, અને આ જે આખી સપાટી બને છે એના કારણે એ સપાટીનું ક્ષેત્રફળ એસ છે. તો ક્યુ ભાગ્યા એસ કરીએ, આ જે વિતરણ છે એ વિતરિત વિદ્યુત ભારનું મૂલ્ય ભાગ્યા એ જેવી રીતે વિતરિત થયેલો છે એ સપાટીનું ક્ષેત્રફળ, એ બેનો ગુણોત્તર, એને કહેવાશે પૃષ્ઠ વિતરણ ઘનતા સિગ્મા. તો સિગ્મા સંજ્ઞા એ પૃષ્ઠ વિતરણની ઘનતા માટે આ ચેપ્ટરમાં વપરાવાની છે. હવે આખા જે વિતરણ છે એના કારણે સીધો તો અહીંયા કંઈ ગણી શકાશે નહીં, એટલે આપણે એનો એક નાનો ટુકડો ધ્યાનમાં લઈશું, બરાબર? જે આ ટુકડાઓ લઈશું ને મોટે ભાગે એ બધા સુરેખ હોવાના, જેથી એની ગણતરી આસાનીથી અહીંયા થઈ શકે. તો આ ટુકડાનો વિદ્યુત ભાર કેટલો, તો અહીંયા મેં શીખવાડ્યું એ રીતે બહુ આસાન છે. એને ઘનતા સાથે ગુણી નાખો એના પરિમાણને, એટલે એનું પરિમાણ છે ધારો કે એનું ક્ષેત્રફળ છે એ ડેલ્ટા એસ છે, બરાબર? ઘનતા સિગ્મા છે, તો સિગ્મા ગુણ્યા ડેલ્ટા એસ કરીશું એટલે આ જે ભાગ રહ્યો એનો વિદ્યુત ભાર મળશે ડેલ્ટા ક્યુ. તો આટલા ભાગમાં રહેલો વિદ્યુત ભાર થશે ડેલ્ટા ક્યુ. અથવા તો એકમ ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુત ભાર સિગ્મા, તો આપેલા ક્ષેત્રફળમાં કેટલો એટલે ડેલ્ટા એસ ગુણ્યા સિગ્મા થશે, બરાબર? તો આ રીતે આપણે ટુકડો છે નાનો પૃષ્ઠનો એનો વિદ્યુત ભાર છે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. અને આ ટુકડાના કારણે પી પાસે જે તે રાશિ કેટલી, તો એના માટે એનો સ્થાન સદિશ આર ડેશ છે, બરાબર? એ આર ડેશના આધારે આપણે પીની ગણતરીઓ કરવાના છીએ. જો હવે ત્રીજું સમજીએ કદ વિતરણ. તો આ બંનેમાં જેવી રીતે છે એવું જ કદ માટે પણ છે. ધારો કે એક અનિયમિત કે નિયમિત એવો વિદ્યુત ભારનો કદ આકારનું વિતરણ છે, ત્રિપરિમાણિક. જો આ એક પરિમાણ છે, આ દ્વિપરિમાણ છે, ને આ ત્રિપરિમાણિક ગોઠવણી. તો આ ગોઠવણી છે એના કારણે જે તે બિંદુએ, ધારો કે પી બિંદુ પાસે બળ, ક્ષેત્ર, સ્થિતિમાન, સ્થિતિ ઊર્જા વગેરે રાશિઓ કેટલી છે આપણે ગણવી હોય તો પહેલા તો નાના ટુકડાનું અહીંયા ગણવું પડે. તો એ ટુકડાનો વિદ્યુત ભાર કેટલો છે આપણને ખ્યાલ હોવો જોઈએ. એ ટુકડાનું શોધવા માટે પહેલા આની ઘનતા કેટલી છે, વિતરણ વિદ્યુત ભારની ઘનતા, બરાબર? તો આગળ જેમ શીખ્યા એમ જ અહીંયા છે. ધારો કે આ આખો જથ્થો છે એનું મૂલ્ય ક્યુ છે, આ આખો જથ્થો છે એનું કદ ધારો કે વી, તો ક્યુ ભાગ્યા વી એટલે કે એને કહેવાશે એકમ કદમાં રહેલો વિદ્યુત ભાર, બરાબર? અને એને કહીશું કદ વિતરણ ઘનતા રો. તો આ પ્રકરણમાં આપણે કદ વિતરણ ઘનતા માટે રો સંજ્ઞા વાપરવાના છે. તો રો બરાબર ક્યુ ભાગ્યા વી. તો નાનો ટુકડો છે એ નાના ટુકડાનો વિદ્યુત ભાર કેટલો, તો કદ વિદ્યુત ભાર આજે અહીંયા બતાડ્યું છે ડેલ્ટા વી જેટલો કદનો ટુકડો એનો. તો અહીંયા ત્રિરાશિ મૂકીએ એમ અહીંયા આસાન છે. એકમ કદમાં રો છે તો વી ડેલ્ટા વી કદમાં કેટલું, તો એ થશે રો ડેલ્ટા વી, બરાબર? તો આ જે રો છે એને કદ વડે ગુણી નાખીએ તો એ કદમાં રહેલો આપણને વિદ્યુત ભાર મળશે, અને આપણે ડેલ્ટા ક્યુથી દર્શાવીશું. જો હવે અહીંયા હું તમને એક નાનકડી ગણતરી બતાવું, પછી આપણે એને ડિટેલમાં સમજીએ.
ધારો કે આ ડેલ્ટા વી કદમાં રહેલો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ, એના કારણે પી બિંદુ પાસે ક્ષેત્ર કેટલું એ શોધવું હોય તો આપણે કુલમનો નિયમ પછી લાગુ પાડી શકીએ. ધારો કે ડેલ્ટા વી પૂરતું નાનું છે તો એને પછી બિંદુવત વિદ્યુતભારની જેમ આપણે ગણી શકીએ. તો જેવી રીતે કુલમના નિયમમાં બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર આપણે શોધ્યું હતું 1/4πε0 ઇન્ટુ વિદ્યુતભારનું અહીંયા મૂલ્ય, એ વખતે આપણે ક્યુ લેતા હતા, તો અહીંયા ક્યુની જગ્યાએ ડેલ્ટા ક્યુ લેવાનું, ડેલ્ટા ક્યુની જગ્યાએ રો ડેલ્ટા વી લઈ શકાય, છેદમાં એ જે બિંદુએ હોય એ બિંદુનું અંતર એનો વર્ગ, એટલે અહીંયા આ વિદ્યુતભારથી આ બિંદુ વચ્ચેનું અંતર આપણે આર ડેશ થી દર્શાવીશું, તો આર ડેશ નો સ્ક્વેર. અને સદિશ સ્વરૂપે લેવું હોય તો આર ડેશ જે દિશામાં હોય એ એકમ સદિશ આર ડેશ કેરેટ. બરાબર. હવે આખા જથ્થાનું ક્ષેત્ર કેટલું શોધવું હોય તો આવા બધા ટુકડાઓના ક્ષેત્રનો સરવાળો અહીંયા કરવો પડે. તો એનો તર્ક આવો છે. જો હવે અહીંયા ટુકડાઓ જો મોટા લઈશું તો ક્ષેત્ર અંદાજિત મળશે, એટલે અહીંયા અંદાજિત એવો સિમ્બોલ વાપર્યો, એક્ઝેક્ટ ઇક્વલ ટુ નથી વાપર્યું. તો આવા બધા જ ટુકડાઓ જે આ કદ છે ને આવા અસંખ્ય ટુકડાઓમાં વિભાજિત કરીને બધા ટુકડાઓનું ક્ષેત્ર આ રીતે ડેલ્ટા ઈ શોધી લઈએ અને બધા ડેલ્ટા ઈનો સરવાળો કરીએ, સિગ્મા બધા ડેલ્ટા વી આ સૂત્રનું. બરાબર. ટૂંકમાં આ જે સૂત્ર છે એને સિગ્મા લાગુ પાડીએ તો જે જવાબ આવશે ને એ આખા કદનું અંદાજે અથવા આશરે અહીંયા પી પાસેનું ક્ષેત્ર હશે. તો એક્ઝેક્ટ શોધવું હોય તો શું કરવું પડે, તો આ ડેલ્ટા વી છે એ અતિશય નાનું લેવું પડે. એટલે જો અહીંયા આપણે લિમિટ લઈ લઈએ, લિમિટ ડેલ્ટા વી ટેન્ડ્સ ટુ 0, અને પછી આ સરવાળાનું લક્ષ શોધીએ તો આપણને આ બિંદુ પાસે આ જથ્થાથી એકદમ ચોકસાઈપૂર્વક વિદ્યુત ક્ષેત્ર મળે. તો જો આ કન્સેપ્ટ છે, કલનશાસ્ત્રનો આ ખ્યાલ છે, આ કલનશાસ્ત્રના ખ્યાલને આપણે હવે સારી રીતે એપ્લાય કરવાના છે. તો પહેલાં આ જે 3 છે એ ત્રણેયમાં આપણે કોઈ પણ એક જ થિયરી શીખવાના છે અને એ લાગુ પડશે આ ત્રણેયને. હું પહેલાં તમને કદનું સમજાવું છું ને કદની જે થિયરી રહી એને ખાલી સંજ્ઞાઓનો ફેરફાર કરી દો, રોની જગ્યાએ સિગ્મા કે લેમ્બડા લઈ લો, બરાબર, ડેલ્ટા વીની જગ્યાએ ડેલ્ટા એસ કે ડેલ્ટા એલ લઈ લો, તો એ અનુક્રમે આ બંને બીજા છે એની પણ થિયરી બની જશે. તો ચાલો સૌથી પહેલાં આપણે કદ જે વિતરણ રહ્યું એના કારણે ક્ષેત્ર કેટલું મળે એ સમજીએ. જો હવે આ પરીક્ષાલક્ષી તમને થિયરી સમજાવી રહ્યો છું. પરીક્ષામાં પૂછાય કે ધારો કે આવો ક્વેશ્ચન પૂછાયો, વિદ્યુત ભારના કદ વિતરણથી કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. બરાબર. આ ક્વેશ્ચન છે જે 2 થી 3 માર્ક્સમાં આવે. તો એનો જવાબ મુદ્દાસર કેવી રીતે લખાય એ હું તમને અહીંયા મુદ્દાસર રીતે સમજાવી રહ્યો છું. કન્સેપ્ટ આપણે શીખી લીધો, હવે એને પરીક્ષામાં કેમ લખાય એ સમજીએ. તો સૌથી પહેલાં તો એક આવી વ્યવસ્થિત આકૃતિ દોરી દેવાની, જેવી ચોપડીમાં આપી હોય પાઠ્યપુસ્તકમાં, એક્ઝેક્ટ એવી જ આકૃતિ દોરવાની અને આકૃતિનું સામાન્ય એવું વર્ણન કરવાનું. બરાબર. આ વસ્તુ કંઈ ગોખવાની જરૂર હોતી નથી, એ તમે આકૃતિ જોઈને પણ વર્ણન કરી શકો. ધારો કે એક કદ રીતે વિતરિત થયેલો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ આપેલો હોય, ધારો કે એનું કદ વી છે. બરાબર. આ જે જથ્થો છે એના કારણે પી બિંદુ પાસે ક્ષેત્ર કેટલું ઉદ્ભવે આપણે શોધવું છે. એ શોધવા માટે આ જથ્થાને આપણે અસંખ્ય એવા નાના નાના કદમાં વિભાજિત થયેલો ધારી લઈએ. ધારો કે એમાંનું એક ટુકડો છે એનું કદ ડેલ્ટા વી છે. ડેલ્ટા વી કદ છે એનો સ્થાન સદિશ છે એ ઉગમ બિંદુથી આર છે, અને ડેલ્ટા વી થી પી બિંદુ એનો સ્થાન સદિશ આર ડેશ છે. ઓ થી પી બિંદુ એનો સ્થાન સદિશ આર છે. જો આવું સામાન્ય વર્ણન કરી અને પછી જે મહત્વના સ્ટેપ છે મૂકવાના. બરાબર. ધારો કે વિતરણની વિદ્યુતભાર ઘનતા રો છે એમ ધારી લઈએ, અહીંયા કદ વિતરણ આપેલું છે. આ બધા પોઈન્ટ છે અવશ્ય લખવાના વ્યવસ્થિત રીતે. વર્ણનમાં થોડા શબ્દો બદલાય તો ચાલે. હવે વિતરણને ડેલ્ટા વી માપના નાના નાના કદ ખંડોમાં વિભાજિત કરો. બરાબર. એ મેં તમને વાત કરી. આ સ્થાન સદિશ છે એની વાત કરી કે ધારો કે કદનો કોઈ એક આ ટુકડો છે એનો સ્થાન સદિશ છે ઓ થી આર છે એ આપણે લખવાનું, અને એના પોતાનાથી પી નો આર ડેશ છે એ લખવાનું. હવે જો અહીંયા આગળ આપણે શીખી ગયા, આ જે નાનો ટુકડો છે એ નાનો ટુકડો ડેલ્ટા વી કદનો, એનો વિદ્યુત ભાર કેટલો થાય ડેલ્ટા ક્યુ કહેવાય. એ ડેલ્ટા ક્યુ કેવી રીતે મળે, રો ડેલ્ટા વી થી, જે આપણે આગળ શીખી ગયા. બરાબર. કદ વિતરણ ઘનતા.
હવે આ નાના ટુકડાથી પી પાસેનું પહેલા આપણે ક્ષેત્ર શોધવું પડે, જેને આપણે કહીશું ડેલ્ટા ઈ. તો રો ડીવી એટલે કે આ ટુકડો, એના કારણે પી પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે ડેલ્ટા ઈ કહેવાશે, કારણ કે અહીં પૂરું નહીં મળે, આ ટુકડા પૂરતું જ મળશે. ડેલ્ટા ઈ, તો ડેલ્ટા ઈ બરાબર આપણે કુલમના નિયમ પ્રમાણે શું લખી શકીએ? કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આ કે તો એમનેમ, ક્યુ એટલે શું થશે? આ ડેલ્ટા ક્યુ રો ડેલ્ટા વી છેદમાં આર સ્ક્વેર. તો આર સ્ક્વેરની જગ્યાએ આ બે વચ્ચેનું અંતર એટલે આર ડેશ સ્ક્વેર, અને એ કઈ દિશામાં છે? તો આર ડેશની દિશામાં, તો એકમ સદિશ આર ડેશ. જો આ અતિ મહત્વનો પોઈન્ટ છે, આ સાચી રીતે વ્યવસ્થિત લખવાનું. હવે આર ડેશ થી વિદ્યુતભાર ખંડ પી તરફનો આર ડેશનો એકમ આપણે દર્શાવી દીધું. પછી કુલ ક્ષેત્ર. હવે આ તો ટુકડાનું મળ્યું, આખાનું કેટલું? તો આખાનું શોધવા માટે આપણે આવા બધા ટુકડાઓના ક્ષેત્રનો સરવાળો કરવો પડે. તો આ જે મળ્યું એને બધા ટુકડાઓને લાગુ પાડીએ. તો જો અહીંયા આ જેમ છે એમ જ મૂકી દેવાનું, કોઈ ફેરફાર વગર, બરાબર. અહીંયા આગળ સિગ્મા લખી દેવાનું, અને અહીંયા બરાબરની જગ્યાએ આશરે બરાબર લખવાનું. તો કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર અંદાજે સિગ્મા કે રો ડેલ્ટા વી છેદમાં આર ડેશ સ્ક્વેર અને એકમ સદિશ આર ડેશ, આ રીતે મળશે. અને જો એને ચોકસાઈથી ગણવું હોય તો આ ડેલ્ટા વી ટુકડા છે બધા, એ અતિશય નાના લેવા પડે, એટલે એને કલન ગણિતની ભાષામાં કહેવાય કે ડેલ્ટા વી ટેન્સ ટુ 0 લક્ષ લેવું પડે, અને એ લક્ષનું સંકલન કરી દઈએ એટલે સરવાળો કરીએ એટલે એને સંકલન કહેવાશે. તો ટૂંકમાં સંકલન વડે ખૂબ ચોકસાઈથી આ જવાબ મળે, પણ એની અત્યારે જરૂર નથી. અત્યારે આપણે સિગ્મા વાળું જ સૂત્ર યાદ રાખીશું. બીજું એક પોઈન્ટ આ પણ નોંધી લો, અલગ અલગ જગ્યાઓએ રો આર ડેશ એકમ સદિશ આર ડેશ એ બદલાઈ શકે છે, બરાબર. જેવું બિંદુ એ પ્રમાણે આ બદલાઈ પણ શકે. પણ આ તમારા વધારે નોલેજ માટે છે. આ ચેપ્ટરમાં જે કંઈ દાખલા આવશે એમાં આપણે આવું બદલાયેલું લેવાના નથી. ઘનતા છે લગભગ બધે અચળ જ લઈશું, એટલે બહુ ગણતરીઓ અઘરી થવાની નથી. જો આ આપણે સારી રીતે સમજ્યા, આ મહત્વના મુદ્દાઓ છે, આ યાદ રાખજો, અને પરીક્ષામાં આ મુદ્દાઓ અવશ્ય લખવાના. આમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં કરવાનો, અને એ ઉપરાંત વચ્ચે જે વર્ણન તમે કરવા માગતા હોય એ કરવાનું. તો આ રીતે લખીએ તો આપણને આવડે પણ ખરું, સમજાય પણ ખરું, અને પરીક્ષામાં પૂરા માર્ક્સ મેળવી શકીએ. ચાલો, જો હવે આ એક વિતરણવાળી વસ્તુ પૂરી થઈ. હવે બીજો ભાગ, આજના લેક્ચરનો બીજો અતિ મહત્વનો, અને આ જે ચેપ્ટર છે એની સૌથી અગત્યની થિયરી, અને સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે રહ્યું એમાં ઇલેક્ટ્રોડાયનેમિક્સ, એનો આ પાયાનો નિયમ કહેવાય છે. જે 4 પિલ્લરો છે ઇલેક્ટ્રોડાયનેમિક્સનો ના, એમાંનો એક અગત્યનો નિયમ ગણાય છે. એટલે આ નિયમ એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનનો અતિ અગત્યનો નિયમ છે, અને ખૂબ સહેલો પણ છે, આમાં કશું અઘરું નથી. તો ચાલો હવે સમજીએ ગોસનો નિયમ શું છે, ગોસ લો, બરાબર. એ સમજવાનો છે. તો પહેલા તો આ આકૃતિ છે, આકૃતિ સમજવી પડશે. ગોસનો નિયમ વ્યાખ્યાયિત કરવા માટે આપણે એક બિંદુવત વિદ્યુતભાર, અને એનું એ ધન છે, એને ધ્યાનમાં લઈશું, અને સ્થિર પણ છે. તો ધારો કે એક સ્થિર ધન વિદ્યુતભાર અને બિંદુવત એવો એક જગ્યાએ અવકાશમાં મૂકેલો હોય. હવે આ સ્થિર વિદ્યુતભાર છે ધન, એની આજુબાજુ એક ગોળાકાર કાલ્પનિક કવચ એ આપણે ધારીશું, બરાબર. આવું કવચ વાસ્તવમાં હોતું નથી. ગોસનો નિયમ સાબિત કરવા માટે આવું એક કવચ છે આપણે ધારવાના છીએ, અને એ કવચને ખાસ નામ આપીશું. એ કવચને કહીશું ગોસિયન પૃષ્ઠ, બરાબર, ગોસિયન સરફેસ કહીશું. તો આ યાદ રાખજો, આ ગોસિયન સરફેસ છે એનો નાનો ટુકડો છે ડેલ્ટા એસ, બરાબર. એની સપાટીનું ક્ષેત્રફળ છે. આપણે આગળ શીખી ગયા કે ક્ષેત્રફળને આપણે સદિશ સ્વરૂપે લઈ શકીએ. હવે વિદ્યુતભાર હોય એનું ક્ષેત્ર હંમેશા ત્રિજ્યાવર્તી હોય. ધન હોય તો એનું બહારની સાઈડમાં હોય, અને ઋણ હોય તો એનું અંદરની સાઈડમાં હોય. તો આનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે આપણે બહારની દિશામાં ત્રિજ્યાવર્તી રીતે દર્શાવવું પડે. ધારો કે આ જે ગોળ કવચ ધાર્યું એની ત્રિજ્યા આર છે માની લઈએ, અને આખું કવચ છે એનું ક્ષેત્રફળ એસ છે, જે આપણે 4πr² થી મેળવી શકીએ, બરાબર. તો આટલું વર્ણન છે. હવે આપણે ગણતરી શરૂ કરીએ.
આગળ આપણે ફ્લક્સ શીખી ગયા. તો આપણે ગોસના નિયમમાં ફ્લક્સ, ક્ષેત્ર અને ક્ષેત્રફળ અને વિદ્યુતભાર આ ચારેને જોડતું સમીકરણ મેળવવાના છે. તો પહેલા તો આપણે ફ્લક્સથી શરૂ કરીએ. તો આ જે નાનો ટુકડો છે ડેલ્ટા એસ, જેનું ક્ષેત્રફળ, એ ડેલ્ટા એસ ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર ધારો કે ઈ છે. તો આનું ફ્લક્સ શોધીએ અને ડેલ્ટા ક્યુ એટલા માટે કહીશું કે છેલ્લે આપણે આખાનું વ્યાખ્યાયિત કરવું, એટલે આ નાના ભાગનું જે ફ્લક્સ છે એને ડેલ્ટા ફાઈથી દર્શાવીએ. તો ડેલ્ટા ફાઈ બરાબર ઈ એટલે ક્ષેત્ર ડોટ ગુણાકાર ક્ષેત્રફળ એટલે ડેલ્ટા એસ. આપણે આગળ શીખી ગયા છીએ. તો આ નાના ભાગ માટે આપણે આવું લખી શકીએ, નાના ભાગનું વિદ્યુત ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર ઈ ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ડોટ ગુણાકાર ક્ષેત્રફળ ડેલ્ટા એસ સદિશ સ્વરૂપે. તો આ આપણે સૂત્ર એ આટલા ભાગને લાગુ પાડ્યું. જો આનું સાદુરૂપ આપણે ડોટ ગુણાકાર કાઢી નાખવો હોય તો ઈ ડેલ્ટા એસ અને બે વચ્ચેનો ખૂણો કોસ થીટા લખવો પડે. જો અહીંયા ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે, પૃષ્ઠ પણ આપણે ખૂબ સૂક્ષ્મ લીધું છે, એટલે ઈ અને ડેલ્ટા એસ એ બે એક જ દિશામાં હોય અને બંને વચ્ચેનો ખૂણો 0 થાય. બરાબર, 0 થાય અને ક્ષેત્રફળનો સદિશ છે આ બંનેમાં આવશે એક જ દિશામાં હોવાથી ઈ જે દિશામાં છે ત્રિજ્યાવર્તી એટલે આર દિશામાં, એટલે એનો એકમ સદિશ આર કેરેટ થાય. ડેલ્ટા એસ પણ એ જ દિશામાં મળે તો એની દિશા પણ આર કેરેટની દિશામાં જ મળે. તો આ બંનેના એકમ સદિશો એક જ દિશામાં છે અને એ બંને વચ્ચેનો ખૂણો 0 છે. તો સાદુરૂપ થશે એકમ સદિશોનું મૂલ્ય 1 એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1. ઈના એકમ સદિશનું મૂલ્ય 1, ડેલ્ટાના એકમ સદિશનું મૂલ્ય 1 અને બંને વચ્ચેનો ખૂણો કોસ થીટા એટલે કોસ 0 એનું મૂલ્ય પણ 1. તો એનું સાદુરૂપ આપણે આનું આપીએ તો ખાલી ઈ અને ડેલ્ટા એસ વધશે, બાકીનું બધું 1 ગુણ્યા 1 ગુણ્યા 1 થઈ જશે. હવે ઈ બરાબર શું લખી શકાય કુલમના નિયમ ઉપરથી કે ક્યુ અપોન આર સ્ક્વેર. બરાબર, આ ક્યુ છે એનું આ આર અંતરે ક્ષેત્ર એટલે કહીશું કે ક્યુ અપોન આર સ્ક્વેર. પછી ડેલ્ટા એસ તો જેમ હતું એમ જ મૂકી દીધું એટલે ડેલ્ટા ફાઈ છે એનું સાદુરૂપ થશે કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ સાદો ગુણાકાર ડેલ્ટા એસ. હવે આને આખા પૃષ્ઠને આપણે લાગુ પાડીએ તો આવા ઘણા બધા ડેલ્ટા એસ લઈએ અને એ બધાનો સરવાળો કરીએ તો આપણને ક્યુ વિદ્યુતભારનું કુલ ફ્લક્સ આ સપાટી સાથે સંકળાયેલું એટલે કે એસ સાથે મળે. તો અહીંયા શું કરીશું આપણે સિગ્મા લઈ લઈએ, આની આગળ સિગ્મા મૂકી દઈએ તો ડેલ્ટા ફાઈનું થઈ જશે ફાઈ અને અહીંયા એના માટે સિગ્મા ડેલ્ટા એસ. આ પ્રકારના બધા જ પૃષ્ઠોનો સરવાળો કરતા તો સિગ્મા ડેલ્ટા એસ આ એમને મૂકી દેવાનું બધું. જો હવે આનું સાદુરૂપ એમાં જે અચળ છે એને બહાર લઈ લઈએ કે ક્યુ અપોન આર સ્ક્વેર અહીંયા અચળ રહેશે કારણ કે આપણે આર અંતરે શોધી રહ્યા. તો વધ્યું શું ડેલ્ટા એસ અને સિગ્મા આવા બધા ડેલ્ટા એસનું, એટલે આ શું કહેવા માગે છે આવા બધા ડેલ્ટા એસના ક્ષેત્રફળનો સરવાળો, આનો અર્થ એવો થાય. તો એવા બધા ડેલ્ટા એસ ભેગા કરીએ તો આપણને શું મળે તો બહુ સ્પષ્ટ છે કે આખા પૃષ્ઠનું ક્ષેત્રફળ મળે. અને પૃષ્ઠ કેવું છે તો ગોળીય છે તો ગોળનું ક્ષેત્રફળ કેટલું હોય તો 4 પાઈ આર સ્ક્વેર હોય. તો આપણે આ જે રહ્યું પદ એનું સાદુરૂપ આપી શકીએ 4 પાઈ આર સ્ક્વેર. બીજું કે એની જગ્યાએ આપણે શું લખી શકીએ 1/4 પાઈ એપ્સિલોન 0. તમને એમ થશે આવું કેમ કર્યું, તો આવું કરવાનો એક ફાયદો છે. જો આમાંય 4 પાઈ આવે, આમાં પણ 4 પાઈ આવે, આ પાછું અંશમાં છે ને આ છેદમાં એટલે 4 પાઈનો છેદ ઉડાડી શકીશું આપણે. જો આવ્યું આ રીતે બરાબર, બંનેની કિંમતો આ રીતે મૂકતા. હવે જો અહીંયા 4 પાઈ છે અને આર સ્ક્વેર એ કેન્સલ થઈ જશે. તો સમમિતિના કારણે અહીંયા ગોળીય સમમિતિ, એક સમમિતિના કારણે અહીંયા 4 પાઈ આર સ્ક્વેર મળ્યું. અને આગળ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે તમને કીધું હતું કે કેનું મૂલ્ય આવી રીતે લેવાનું લોજિક શું છે બરાબર, એ તમને હવે સમજાવ્યું હશે. તો આવું કરવાથી ગોસના નિયમને આપણે સરળ સ્વરૂપમાં લખી શકીએ. હવે સાદુરૂપ શું લખી શકાય ક્યુ અપોન એપ્સિલોન 0. અને જો આપણે આવી રીતે ના લીધું હોત તો આપણે આનું સાદુરૂપ થોડું લાંબુ લખવું પડે બરાબર, પણ એને સરળ બનાવવા માટે આપણે આવું કર્યું. તો લો ગોસનો નિયમ તો ખૂબ આસાન છે.
બરાબર. ગોસનો નિયમ ટૂંકમાં જો શું મળ્યો, Q/ε0. ગોસિયન પૃષ્ઠની અંદર Q વિદ્યુતભાર હોય તો એના કારણે મળતું વિદ્યુત ફ્લક્સ ફાઈ એ વિદ્યુતભારનું મૂલ્ય અને ε0 ના ગુણોત્તર જેટલું હોય. જો હવે આ સૂત્ર ઉપરથી અમુક વસ્તુ આપણે સમજી શકીએ. આમાં ક્યાંય ક્ષેત્રફળ કેવું છે, એનો આકાર કેવો છે એનો ઉલ્લેખ નથી, કોઈ અંતરનો પણ ઉલ્લેખ નથી. એટલે ગોસનો નિયમ એ ગોસિયન પૃષ્ઠના આકારથી સ્વતંત્ર છે એવું આપણે કહી શકીએ. બરાબર. એના આકાર ઉપર આધાર રાખતો નથી. તો આધાર શેના ઉપર રાખે છે? માત્ર ને માત્ર ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે એના ઉપર જ. અને એ કયા અવકાશમાં છે? શૂન્ય અવકાશ. તો ε0 એના ગુણોત્તર ઉપર. જો માધ્યમ બદલીએ તો ε0 ની જગ્યાએ એ માધ્યમનું લેવું પડે. તો ગોસના નિયમથી ફાયદો શું થયો? તો ફ્લક્સ એ માત્ર આપણે વિદ્યુત ભારનું મૂલ્ય એના ઉપરથી શોધી શકવાના છીએ. જો આ ગોસનો નિયમ છે જે તમને સારી રીતે સમજાયો હશે. હવે આપણે ગોસના નિયમના ઉપયોગો પણ શીખીશું. પણ આ ગોસનો નિયમ છે એનો સાર પહેલા આપણે સમજી લઈએ કે ગોસનો નિયમ છે એ બરાબર યાદ રાખી લેજો. એ શું કહેવા માંગે? તો ફ્લક્સ ફાઈ બરાબર સંકલન સ્વરૂપે E.ds અને સિગ્મા સ્વરૂપે લખાય સિગ્મા E ડેલ્ટા S બરાબર Q/ε0. આ ત્રણે તમારે યાદ રાખવાનું છે. ફ્લક્સ ફાઈ, વિદ્યુત ક્ષેત્ર E, ક્ષેત્રફળ ડેલ્ટા S અને ઘેરાયેલો વિદ્યુતભાર Q અને શૂન્ય અવકાશ છે એનો અચળાંક ε0. તો આટલી બાબતો છે એ ગોસનો નિયમ કહેવાય. અને આવી જ રીતે યાદ રાખવાનો જેથી દાખલા ગણતી વખતે અને થિયરી માં ગણતરી કરતી વખતે ભૂલ ના પડે. જ્યારે પણ ગોસનો નિયમ લખો ત્યારે આ સ્વરૂપમાં જ લખવાનું જેથી કોઈ વસ્તુ રહી નહીં જાય. ગોસના નિયમનું આપણે અર્થઘટન અથવા તો સ્ટેટમેન્ટ આ રીતે આપીશું. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ, કોઈ બંધ પૃષ્ઠ બરાબર એની સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર. આ કુલ વિદ્યુતભાર અહીંયા તો ખાલી Q લીધો, તો અહીંયા Q થી વધુ પણ હોઈ શકે બરાબર, વિતરણ પણ હોઈ શકે. તો એ વિદ્યુતભારનું મૂલ્ય અને ε0 ના ગુણોત્તર જેટલું હોય. તો આને આપણે શબ્દોમાં બોલ્યા. પણ આ કેવી રીતનું છે કેવું પડે? આ Q કેવી રીતે છે? તો ઘેરાયેલો વિદ્યુતભાર છે પૃષ્ઠ વડે બરાબર. Q ગમે તેમ નથી લેવાનું. અને E.ds છે તો ડેલ્ટા S કે ds શું છે? તો પૃષ્ઠ છે બરાબર, અથવા તો એક ક્ષેત્રફળ છે. ગોસિયન પૃષ્ઠનું આ ક્ષેત્રફળ છે. E શું છે? તો જેટલા પણ અવકાશમાં વિદ્યુતભારો હશે અને પૃષ્ઠની અંદર હશે બધાનું સંયુક્ત ક્ષેત્ર છે. અને ફાઈ શું છે? તો ગોસિયન પૃષ્ઠ સાથે જ સંકળાયેલું ફ્લક્સ છે. તો આ ગોસનો નિયમ છે એનું અર્થઘટન છે બરાબર. એક આપણે ગોસના નિયમનું હવે ઉદાહરણ અથવા તો એક થિયરી જોઈએ જેમાં ગોસના નિયમનો ઉપયોગ થતો હોય. તો આમાં નળાકાર સપાટીમાંથી પસાર થતા સમાન વિદ્યુત ક્ષેત્રના ફ્લક્સની ગણતરી. તો ધારો કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક ગોસિયન પૃષ્ઠ લઈએ. ધારો કે એનો આકાર નળાકાર. અહીંયા બતાડ્યું છે એક નળાકાર. આ જે સપાટી દેખાય છે એ ગોસિયન સપાટી છે અથવા કોઈ પણ પદાર્થની સપાટી છે એમ પણ લઈને તમે ગણી શકો. જવાબ તો મળશે જ. નળાકાર સપાટી છે એ વાસ્તવિક હોય તો પણ જવાબ મળે અને ગોસિયન લઈએ ના હોય તો એના માટે જવાબ મળે. જો હવે આ નળાકાર હોય એને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ સપાટીને. તો એક તો આ ગોળીય ભાગ, ઉપરનો ભાગ. ધારો કે ડબ્બો હોય તો ડબ્બાનું કોઈ આપણે ડબ્બા હોય છે ઘરમાં એમાં ઢાંકણું અને તળિયું અને વચ્ચેની વક્ર સપાટી. એ રીતે 3 ભાગ પડે. તો આપણે ગોસનો નિયમ અહીંયા એપ્લાય કરીને ફ્લક્સ ગણીશું તો એમાં આને 3 ભાગમાં વિભાજિત કરી નાખીશું જેથી ગણતરી સહેલી થઈ જશે. તો પહેલી સપાટી છે આપણે નામ ગમે તે આપી શકીએ, 1 2 3 તમને જેમ ઈચ્છા પડે એમ નામ આપો. ઈ છે એ ત્રણેયને લાગુ પડશે બરાબર. વિદ્યુત ક્ષેત્ર આખા જે નળાકાર જે પદાર્થ રહ્યો પૃષ્ઠ એમાંથી પસાર થઈ રહ્યું એમ ધારી લેવાનું. હવે જો આ પહેલી સપાટી, આ સપાટીને આપણે ક્ષેત્રફળ સ્વરૂપે રજૂ કરીએ તો આ જે લાલ કલરનો એરો છે એ ક્ષેત્રફળનો સદિશ છે માની લો. હવે આ સદિશ અને ઈનો સદિશ એ પરસ્પર અહીંયા વિરોધી મળ્યા.
તો આપણે એવું કહી શકીએ કે આ બે સદિશો વચ્ચેનો ખૂણો 180 એટલે પાઈ છે. એ રીતે આ બીજી સપાટી, બીજી ગોળ સપાટી અથવા ગોળીય સપાટી, ત્યાં ક્ષેત્રફળનો સદિશ અને ક્ષેત્ર એટલે કે ઈનો સદિશ એ બંને એક જ દિશામાં મળે છે. તો અહીંયા આપણે શું કહી શકીએ કે એ બે સદિશો વચ્ચે અથવા બે રાશિ વચ્ચેનો ખૂણો 0 છે, બરાબર, થીટા 0 છે. ત્રીજી આ વક્ર સપાટી, તો વક્ર સપાટી જે રહી એને તો હવે સદિશ સ્વરૂપે દર્શાવી અઘરી છે, પણ એનો નાનો ટુકડો લઈએ તો નાના ટુકડાનું અહીંયા જે એક નાનો ટુકડો પસંદ કર્યો તો એનો ક્ષેત્રફળનો સદિશ એ ટુકડાની સપાટીને લંબ અહીંયા મળે. જો આ બાજુ તો ત્યાં જે ખૂણો છે π/2 થશે. એ રીતે એ ક્ષેત્રફળને નીચે પણ દર્શાવી શકાય, કોઈ પણ જગ્યાએ બતાડાય. તમે આ જે વક્ર સપાટી રહી એની ઉપર કોઈ પણ જગ્યાએ ક્ષેત્રફળનો ખંડ લેશો તો એના ક્ષેત્રફળનો સદિશ એ જે આ ક્ષેત્ર છે એને હંમેશા લંબ દિશામાં જ મળશે. તો આખી વક્ર સપાટી રહી, એ આખી વક્ર સપાટી માટે આપણે કહી શકીએ કે ક્ષેત્રફળ એ હંમેશા ક્ષેત્રને લંબ દિશામાં છે. એટલે ક્ષેત્રફળ અને ક્ષેત્ર એ બે વચ્ચેનો ખૂણો એ હંમેશા 90 મળશે. તો આ 3 ખૂણા પહેલાં આપણે વ્યાખ્યાયિત કરી દેવાના આકૃતિ ઉપરથી, બરાબર. પછી ગણતરી બહુ આસાન છે. હવે ગણતરી 3 ભાગમાં કરીએ. સૌથી પહેલાં ધારો કે આ ભાગની કરીએ, ગોળીય સપાટી 1 માટે. તો ગોળીય સપાટી 1માં જે નિયમ છે ગૌસનો નિયમ એ એપ્લાય કરીએ. તો ગૌસનો નિયમ આટલા ભાગ માટે શું લખાય, સૂત્ર લખી દો. ધારો કે આટલા ભાગનું ફ્લક્સ છે એ φ1 કહી દઈએ. φ1 બરાબર ક્ષેત્ર ડોટ ગુણાકાર ક્ષેત્રફળ. તો ક્ષેત્ર તો ઈ જ છે, ડોટ ગુણાકાર ક્ષેત્રફળ. ધારો કે આનું ΔS છે તો પહેલાં તો આ સૂત્ર લખવાનું. હવે એનું સાદું રૂપ તો ડોટ ગુણાકારની જગ્યાએ આપણે શું લખી શકીએ, આ કાઢી નાખીએ સદિશ સ્વરૂપમાંથી અદિશ સ્વરૂપમાં, E∆S cos θ. હવે જો અહીંયા થીટા આપણે શોધ્યો છે તો એનું મૂલ્ય મૂકી દેવાનું છે. હવે અહીંયા જે મળ્યું છે એમાં થીટાનું મૂલ્ય પાઈ લેતા અને cos પાઈ આપણને ખબર છે -1 હોય. તો સાદુરૂપ આપીએ તો માઇનસ ચિહ્ન આગળ લઈ શકીએ. તો અહીંયા જવાબ આવશે φ1 બરાબર -E∆S. જો હવે અહીંયા ઈનું મૂલ્ય નથી, ΔSનું મૂલ્ય પણ નથી, એટલે જવાબ સૂત્ર સ્વરૂપે મળશે. જો ઈ અને ΔS આંકડા સ્વરૂપે આપે તો ફ્લક્સ પણ આંકડા સ્વરૂપે મેળવી શકાય. તો આ એક પરિણામ મળ્યું. આ જે સપાટી રહી એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ φ1 બરાબર -E∆S. હવે આપણે ગોળીય સપાટી 2 માટે ગણતરી કરીએ. હવે આ બેમાં કોઈ ફેર નથી. આમ તો ક્ષેત્રફળ સરખા છે, ફેર ક્યાં પડશે, થીટા. થીટા અહીંયા પાઈએ તો અહીંયા 0 છે, તો પરિણામ પણ એ જ રીતે મળશે, બરાબર. બીજી સપાટીનું કંઈ ખાસ સમજાવવાની જરૂર લાગતી નથી. જો આનું આ જ અહીંયા જેમ લખ્યું એમ લખતા જાઓ, E∆S, E∆S cos θ. cos θમાં અહીંયા પાઈએ તો અહીં 0 મૂકી દો, cos 0 θ બરાબર 0 હોવાથી cos 0 1 હોય તો E∆S. જો હવે આ બે પરિણામો જુઓ, આ માઇનસ મળ્યું, આ પ્લસ મળ્યું. શા માટે આવું થયું? તો આ સપાટીમાં ક્ષેત્રના સદિશો અંદર જઈ રહ્યા છે અને ક્ષેત્રફળનો સદિશ બહાર છે, એટલે ફ્લક્સ માઇનસ મળ્યું. આ સપાટીમાં ક્ષેત્ર જે દિશામાં છે, ટૂંકમાં ક્ષેત્રફળમાંથી ઈ બહાર નીકળી રહ્યું. તો જ્યારે ક્ષેત્ર બહાર નીકળી રહ્યું ને ત્યારે ધન મળે ફ્લક્સ. તો એટલા માટે આ ધન મળ્યું. ને અહીંયા ક્ષેત્ર અંદર જઈ રહ્યું ક્ષેત્રફળની, એટલે ફ્લક્સ ઋણ મળ્યું, બરાબર. ટૂંકમાં આ બેના મૂલ્યો સરખા છે, ફ્લક્સના દિશાઓ ઊંધી છે. એકમાં ધન મળ્યું, એકમાં ઋણ મળ્યું. વચ્ચેનો ભાગ વક્ર સપાટી આ જે રહી એના માટે તો જો હવે આગાહી થાય એવી, આમાં જેમ કરવી એમ જ આવશે. અહીંયા cos θ અહીંયા આવવાનું, cos π/2 જો તમને આવડતું હોય તો આનો જવાબ તમે સીધો લખી શકો. cos π/2 0 થાય, જે તમને ખ્યાલ હશે જ, બરાબર. તો cos π/2 નું મૂલ્ય 0 મૂકીએ તો આ E અને ΔS ગમે તે હોય, બધું 0 સાથે ગુણાકારમાં કંઈ પણ આવે જવાબ 0 થઈ જાય. તો વચ્ચેના ભાગમાં કોઈ ફ્લક્સ નથી. અને આમાં એ તાર્કિક જ છે. જ્યારે ક્ષેત્રના સદિશો આમ જઈ રહ્યા હોય, બરાબર, તો એ સપાટીમાંથી અંદર થઈને નહીં નીકળી શકે, સમાંતર જતા રહેશે. તો સપાટી સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ 0 થશે, એટલે ફ્લક્સ 0.
કુલ ફ્લક્સ કેટલું? તો આ ત્રણેય ફ્લક્સ છે એનો સરવાળો. જો તમને તર્ક સમજાયો હશે કે આપણે ટુકડા કેમ પાડ્યા સપાટીના ટુકડા પાડવાથી ગણતરી આસાન થઈ ગઈ અને હવે ખાલી સરવાળો કરવો રહ્યો. જો તમને નળાકાર છે એનું સંકલનનું કે સૂત્ર આવડતું હોય, મેથેમેટિકલ ફોર્મ્યુલા આખા નળાકારની, તો તમે એક જ સૂત્ર વાપરીને ખૂબ અઘરી રીતે પણ ફ્લક્સ શોધી શકો, પણ આપણે એવું કરવું નથી. જો હવે આ ત્રણેય ફ્લક્સનો સરવાળો φ1 φ2 φ3, જો હવે વચ્ચેનું પદ તો 0 જ હતું, આ બે વિરોધી પદ છે, પરિણામ શું આવશે? 0. હવે આ 0 મળ્યું એનું આપણે અર્થઘટન કરીએ, જે બહુ મજાનું છે. જો હવે અંદર કોઈ વિદ્યુત ભાર છે નહીં, કંઈક દાખલ થયું ને એટલું જ બહાર નીકળી ગયું, કારણ કે સપાટી સરખી છે, તો જેટલું દાખલ થયું એટલું જ બહાર નીકળ્યું, તો અંદર સંકળાયેલું કેટલું અથવા આખી સપાટી સાથે સંકળાયેલું કેટલું? કશું જ નહીં, કારણ કે જેટલું ઇનપુટ થયું એટલું જ આઉટપુટ થયું, માટે સંકળાયેલું કશું કહેવાય નહીં, એટલે જવાબ 0 આવ્યો. આ કેવી વાત છે? એક બોક્સ હોય એમાં આપણે કોઈક વસ્તુ મૂકીએ અને એ વસ્તુ કાઢી લઈએ તરત જ, તો બોક્સની અંદર વધેલી વસ્તુ કેટલી? તો જવાબ 0 આવે. એટલે દાખલ તો થયું અંદર ક્ષેત્ર, પણ એટલું જ પાછું બહાર પણ નીકળી ગયું, તો અંદર કંઈ વધે નહીં. એના જે વક્ર સપાટી છે એની સાથે તો કંઈ સંકળાયું જ નથી, તો એટલે જવાબ 0 આવ્યો. તો આનું આપણે અર્થઘટન એવું પણ કરી શકીએ કે જ્યારે ગૌસિયન સપાટી લીધી હોય એની અંદર કોઈ વિદ્યુત ભાર ના હોય અને જો એને સમાન ક્ષેત્રમાં મૂકી હોય એ સપાટીને, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા 0 હોય. આ યાદ રાખજો, આ એક મહત્વનું પરિણામ છે. જ્યારે ગૌસનો નિયમ જે આપણે શીખ્યા, એક થિયરી પણ શીખ્યા, એનો પ્રેક્ટિકલ ઉપયોગ કર્યો. હવે આના આધારે કાયમ યાદ રાખવાના એવા અમુક મહત્વના મુદ્દાઓ છે જે આપણે સમજીએ. જો અહીંયા એ મુદ્દાઓ છે એ શાબ્દિક રીતે આપેલા છે પાઠ્યપુસ્તકમાં, પણ હું એની થોડુંક આકૃતિ સ્વરૂપે તમને વર્ણન કરીને સમજાવીશ. પહેલો પોઈન્ટ, ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે, તેના આકાર કે પરિમાણ ગમે તે હોય. એટલે ગૌસનો નિયમ એ સપાટીના આકારથી લેવા દેવા નથી, એને બધી સપાટીઓ માટે સાચો, પણ અતિ મહત્વનું એ છે કે સપાટી કેવી હોવી જોઈએ? બંધ હોવી જરૂરી છે. બરાબર, બંધ ના હોય તો ના ચાલે. તો પહેલો પોઈન્ટ એવું કે છે કોઈ પણ આકારની બંધ સપાટીને ગૌસનો નિયમ લાગુ પાડી શકાય. બીજો પોઈન્ટ, ઘેરાયેલા બધા વિદ્યુત ભારો સપાટીની અંદર ગમે તે સ્થાનોએ રહેલા હોઈ શકે. જો હવે આ જે એક અનિયમિત સપાટી બતાડી, બરાબર, એની અંદર આ જે બ્લેક કલરના છે વિદ્યુત ભારો છે સપાટીની અંદરના, એ અનિયમિત આકારે ગોઠવાયેલા છે, તો પણ એને ગૌસનો નિયમ લાગુ પડે, અને નિયમિત હોય તોય લાગુ પડે. આ જો થોડા નિયમિત વિતરણ છે, તો ગૌસના નિયમમાં વિદ્યુત ભારો કેવી રીતે ગોઠવાયેલા છે સપાટીની અંદર એ મહત્વનું નથી. બરાબર, એ આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે એના સ્થાન ગમે તે હોય, સપાટીની અંદરની સાઈડમાં ગમે તે હોય, સપાટીની નજીક હોય કે દૂર હોય કે વચ્ચે હોય, એનાથી કોઈ ફેર પડવાનો નથી. ત્રીજો પોઈન્ટ એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર એ સપાટીની અંદરના અને બહારના એમ બધા વિદ્યુત ભારોના લીધે છે. જો આ બહુ મહત્વનું છે. જો અહીંયા સપાટીની અંદર અમુક વિદ્યુત ભારો બતાવેલા છે, એક સપાટી ઉપર પણ બતાડ્યો છે, આ બીજા 4 ગ્રીન કલરના છે સપાટીની બહાર છે, તો ગૌસના અને થોડા આવી રીતે નિયમિત વિતરણે બતાડ્યું છે, સપાટીની અંદર પણ છે, ઉપર પણ છે, બહાર પણ છે, બધી રીતના કેસ અહીંયા બતાડેલા છે. તો આપણે ગૌસનો નિયમ વાપરતો હોઈએ ત્યારે જે ક્ષેત્રનો ઉપયોગ કરીએ ને, ઈ ડેલ્ટા એસ, એમાં ઈ કયું લેવાનું? શું ઈ ખાલી અંદરના છે એનું લેવાનું કે બહારનાનું લેવાનું? કોનું લેવાનું? તો બરાબર સમજો, આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્ર તો બધાનું જ લેવાનું. ફરીથી, વિદ્યુત ક્ષેત્ર એસની અંદરના અને બહારના એમ બધા વિદ્યુત ભારોના લીધે લેવાનું હોય છે. ચોથું, ગૌસિયન સપાટી કોઈ અલગ વિદ્યુત ભારમાંથી પસાર ન થઈ શકે. જો ગૌસિયન સપાટી સતત વિદ્યુત ભાર વિતરણમાંથી પસાર થઈ શકે છે. આ એવું કહેવા માંગે છે કે ગૌસિયન સપાટી રહી એ ક્યાંથી પસાર થઈ શકે અને ક્યાંથી પસાર ના થઈ શકે. જો અહીંયા એક રેડ કલરનો વિદ્યુત ભાર બતાડ્યો છે, એ સપાટી ઉપર છે અથવા તો સપાટી એમાંથી પસાર થઈ રહી, તો આ ખોટું છે. જો આવા કેસમાં ગૌસનો નિયમ લાગુ ખોટો પડશે.
અથવા તો અહીંયા ગૌસનો પ્રમેય વાપરી શકાય નહીં, બરાબર. તો ગૌસિયન સપાટી કોઈ અલગ વિદ્યુત ભારમાંથી પસાર થઈ શકતી નથી. તો આવી રીતે તમે ગૌસિયન પૃષ્ઠ ધારી શકો નહીં અથવા લઈ શકાય નહીં, અને લીધું હોય તો જવાબ ખોટો આવે. જો કે ગૌસિયન સપાટી સતત વિદ્યુત ભાર વિતરણમાંથી પસાર થઈ શકે. જો આ છૂટો છવાયો એક વિદ્યુત ભાર હતો એટલે એને આ પહેલો પોઈન્ટ લાગુ પડશે. આ બીજું એમાં પેટા. જો હવે અહીંયા એક સતત વિતરણ છે, સતત વિતરણની ઉપરથી સપાટી નીકળી રહી છે, તો આમાં સાચું છે, બરાબર. આને ગૌસનો નિયમ લાગુ પાડી શકાય એવું કહેવા માંગે. જ્યારે તંત્રને કંઈક સમમિતિ હોય, બરાબર, એટલે કે ચોરસ, ગોળ, ત્રિકોણ, સમઘન, લંબઘન એવી રીતે વિદ્યુત ભારો ગોઠવાયેલા હોય અથવા તો એનું વિતરણ એવા આકારનું હોય, ત્યારે ગૌસનો નિયમ વિદ્યુત ક્ષેત્રની વધુ સરળતાથી ગણતરી કરવા માટે ઉપયોગી. આવું ગૌસિયન સપાટીની યોગ્ય પસંદગી દ્વારા પણ થઈ શકે. હવે ગૌસનો નિયમ છે એ આમ તો સહેલી જ પરિસ્થિતિ છે અસતત વિતરણ કરતા, છતાંય એને સહેલી રીતે લાગુ પાડવો હોય તો વિતરણમાં સમમિતિ હોવી જોઈએ, અને સમમિતિ ના હોય તો આપણે ગૌસિયન પૃષ્ઠ છે એને સમમિત રીતે લેવાનું, બરાબર. તો આપણે ગૌસનો નિયમ છે બહુ ઓછી ગણતરીઓથી, બહુ ઓછા મેથેમેટિક્સથી લાગુ પાડી શકીએ. એટલે જો મોટા ભાગના જે દાખલા આપ્યા છે એમાં સમમિત આકારનું વિતરણ હશે એવું જ આપણે લઈશું. સપાટી પણ સમમિત આકારની લેવાના છે. પછીનો પોઈન્ટ, કુલમના નિયમના વ્યસ્ત વર્ગના નિયમ પર ગૌસનો નિયમ આધારિત છે. જો ગૌસના નિયમનું ખંડન થતું હોય તો તે વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદું પડવાનું સૂચન કરે. આ શું કહેવા માંગે છે કે ગૌસનો નિયમ છે એ આપણે તારવ્યો છે ને ઉપરથી, તો કુલમના નિયમ ઉપરથી. કારણ કે આપણે ક્ષેત્ર કયું લીધું હતું, બિંદુવત વિદ્યુત ભારનું, KQ/R². તો ગૌસનો નિયમ છે એનો બેઝ તો કુલમનો નિયમ જ છે, એટલે કે કુલમના નિયમના ઉપર આધારિત આ ગૌસનો નિયમ. તો જ્યારે પણ કોઈક જગ્યાએ ગૌસનો નિયમ ખોટો પડતો હોય તો સમજી જવાનું કે ત્યાં કુલમના નિયમનું પણ ઉલ્લંઘન થયું છે. એટલે આપણે પરિસ્થિતિ કુલમનો નિયમ લાગુ ના પડે એવી હોય અને જો ગૌસનો નિયમ લાગુ પાડ્યો હોય તો જવાબ મળે નહીં. એટલે કે કંઈક જુદું પડી રહ્યું હોય ત્યારે ગૌસનો નિયમ એપ્લાય કરી શકાય નહીં, બરાબર. તો આ ગૌસના નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ છે, પરીક્ષામાં પૂછાઈ શકે. તો આવી રીતે પાઠ્યપુસ્તકમાં જે આપ્યું છે એને આપણે મુદ્દાસર અને સમજાય એવી રીતે લખવાનું. હવે ઉદાહરણ 1.11 જોઈએ. આ ગૌસના નિયમ ઉપર આધારિત છે બધી ગણતરીઓ ફ્લક્સની, બરાબર. આપણે આજના લેક્ચરમાં બે વસ્તુ શીખ્યા, વિતરણના પ્રકારો અને ગૌસનો નિયમ અને એનો ઉપયોગ ફ્લક્સ શોધવા માટે, અને પછીના પીરિયડમાં આપણે એને ક્ષેત્ર શોધવા માટે શીખીશું. તો અત્યારે જો આપણે એક ફ્લક્સની ગણતરી છે સમજીએ. ધારો કે એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, આમાં આપ્યું છે ને વિદ્યુત ક્ષેત્ર, એમાં y અને z ઘટકો શૂન્ય છે, માત્ર x છે, એટલે વિદ્યુત ક્ષેત્ર ફક્ત x અક્ષની દિશામાં. એનો અર્થ એવો થયો, જેના સૂત્રમાં આ જે કિંમત આપી છે એમાં x ઘટક જ છે, એને આપણે આ રીતે દર્શાવી શકીએ અને એની દિશા x ને સમાંતર થશે. હવે આ બધા અચળાંકો વગેરે આપેલું છે, આકૃતિ પણ અહીંયા આપી છે. આકૃતિ આ રીતે આપી છે, એક સમઘન આપેલો છે, એ સમઘનમાંથી આ વિદ્યુત ક્ષેત્ર પસાર થઈ રહ્યું. તો આપણે ફ્લક્સ શોધવાનું, સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું. સમઘન છે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું એ છે, એનું મૂલ્ય 0.1 મીટર આપેલું છે. અને ઈ છે, ઈમાં આલ્ફા એક્સની 1/2 એવું આપેલું, આલ્ફા આપેલો છે. એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા એક્સ પ્રમાણે બદલાવાનું છે, નક્કી છે, બરાબર. એક્સ બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર બદલાઈ જશે, એ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે એના કારણે ફ્લક્સ કેટલું હોય એ ગણવાનું છે. તો ફ્લક્સની ગણતરી આપણે કરીએ એની પહેલાં જો અહીંયા જે કંઈ આપ્યું છે એને અહીંયા દર્શાવી દઈએ કઈ કઈ જગ્યાએ. તો આ જગ્યાએ આ સમઘન કેવી રીતે છે, સમઘનની આ જે આ સપાટી રહી ડાબી સાઈડ કહીશું એને, એ ડાબી સાઈડ x બરાબર એ જગ્યાએ, જમણી સાઈડ એ x બરાબર 2a જગ્યાએ. એટલે આટલું અંતર એ થશે, પાછું આટલું એ, એટલે આ 2a પાસે, કારણ કે સમઘન છે એની પહોળાઈ આપણે એ ધારવાની છે, બરાબર. હવે આ બે સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મળશે, કારણ કે બાકીનું 0 થઈ જવાનું છે.
જો હવે આ સપાટી છે ને સદિશ સ્વરૂપે આપણે આ રીતે દર્શાવી શકીએ. ક્ષેત્રફળ આનું a સ્ક્વેર થશે. એનો સદિશ આ બાજુ લઈએ x ની વિરુદ્ધમાં, તો એને -a સ્ક્વેર i કેરેટથી બતાવવું પડે. તો અહીંયા ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો 180 થવાનો છે, એ નક્કી છે. હવે આ સાઈડ, જમણી સાઈડ, રાઈટ સાઈડ, તો એમાં ક્ષેત્રફળનો સદિશ x ની દિશામાં છે, એટલે એનો ક્ષેત્રફળના સદિશને a સ્ક્વેર i કેરેટથી બતાવવાનો. બરાબર. હવે આના આધારે આપણે ગણતરીઓ કરીએ. પહેલા જે કંઈ આપ્યું છે દર્શાવી દો. રકમમાં આપ્યું છે x ના ઘટકો. તેથી જે ફ્લક્સ છે માત્ર મેં હમણાં કીધું એમ x દિશાને અનુલક્ષીને મળવાનું, એટલે આ બે સપાટી માટે મળશે. બાકીની 4 સપાટી છે એનું 0 થઈ જશે, એટલે આપણે દર્શાવવાના નથી. તો x દિશાને લંબ સપાટી કઈ છે? તો આ બે સપાટી, જેના અનુક્રમણે આપણે લેફ્ટ અને રાઈટ એમ દર્શાવીશું. x બરાબર a પાસેની અને x બરાબર 2a પાસેની. તો પહેલી ગણતરી કરીએ. x બરાબર a પાસેની જે આ સપાટી રહી એનું ફ્લક્સ કેટલું? તો ફ્લક્સનું સૂત્ર મૂકી દેવાનું, ફાઈ લેફ્ટ સાઈડ, એટલે આ લેફ્ટ સપાટી. એના માટે ડેલ્ટા એસ અને ક્ષેત્રફળ અને ક્ષેત્રમાં ક્રમનું મહત્વ નથી ડોટ ગુણાકાર હોવાથી. ડેલ્ટા એસ આનું ક્ષેત્રફળ ઇન્ટુ એમાંથી પસાર થતું ક્ષેત્ર, એટલે ડોટ ગુણાકાર EL. જો આ બે કિંમતોનું સાદુરૂપ આપીએ તો ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળનો સદિશ, તો -a સ્ક્વેર આપેલું છે, એનું મૂલ્ય લઈએ તો a સ્ક્વેર. EL એ જે અહીંયા આપણે ગણીને મૂકીશું, અત્યારે EL રહેવા દઈએ. બે વચ્ચેનો ખૂણો 180, તો cos 180 લખી દઈએ. સાદુરૂપ આપીએ, cos 180 છે એ -1 થશે, બાકીનું બધું એમનેમ રહેવા દઈએ. અને EL બરાબર, EL છે તો એમાં આ જે રહ્યું એના ઉપરથી આલ્ફા અને એનું 1/2 એટલે એ મૂકી દીધું. બરાબર. તો આ આપણને x બરાબર a પાસેનું ફ્લક્સ મળ્યું. આવી જ રીતે x બરાબર 2a પાસે, ત્યાં આ જ ગણતરી કરવાની છે. તો ત્યાં એને લખવાનું ફાઈ r રાઈટ સાઈડ, એમાં આ જ સૂત્ર, કિંમતો મૂકો. ડેલ્ટા એસ એટલે a સ્ક્વેર, EL એમનેમ રહેવા દો. બે વચ્ચેનો ડોટ ગુણાકારનો ખૂણો cos થીટા, થીટા અહીંયા 0 છે, cos 0, સાદુરૂપ આપો. બરાબર. EL ની કિંમત મૂકી દો, એટલે આ 1 આવશે, એ ના બતાડે તો a સ્ક્વેર. અને EL એટલે આલ્ફા x બરાબર અહીંયા 2a છે, તો અહીંયા 2a મૂકી દેવાનું. આલ્ફા 2a એનો 1/2 તો એનું વર્ગમૂળ, તો અહીંયા થશે a સ્ક્વેર આલ્ફા 2a નું વર્ગમૂળ. જો આ બે જવાબમાં ફેર ક્યાં પડ્યો? આ માઇનસ મળ્યું, આ પ્લસ મળ્યું. આલ્ફા તો આવ્યો જ, અહીંયા a નું વર્ગમૂળ મળ્યું, તો અહીંયા 2a નું વર્ગમૂળ. આ યાદ રાખવાનું. હવે આગળ કુલ ફ્લક્સ. તો આ બે સપાટી અને આ બધાનું 0 થયું અને આ બેનું મળ્યું, તો કુલ ફ્લક્સમાં આ બેનો જ ફાળો છે, આ બે સપાટીનો. તો આનું ફ્લક્સ વત્તા આનું ફ્લક્સ, સરવાળો કરો. લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડની આ બે સપાટીઓના ફ્લક્સનો સરવાળો, તો આ બે પદ છે એનો સરવાળો કરી દેવાનો, આમને મૂકી દેવાનું. અને એનું સાદુરૂપ આપીએ તો જો અહીંયા a સ્ક્વેર કોમન નીકળે, આલ્ફા કોમન, તો એ બધું બહાર કાઢી દેવાનું. હવે a સ્ક્વેર છે અને પાછું એની 1/2 પણ કોમન છે, તો એને ભેગા કરી દઈએ એટલે 5/2 કોમન નીકળશે. એટલે આલ્ફા કોમન, એની 5/2 ઘાત કોમન કાઢીએ તો વધશે શું? આ માઇનસ વાળું પદ પાછળ લઈ જવાને આગળ લાવો, તો √√2 - 1 એટલું વધશે. બરાબર. હવે આમાં કિંમતો મૂકી દો. આલ્ફા કેટલું છે? 800, એમ કેસમાં જ છે એટલે ફેરવવાની જરૂર નથી. એ કેટલું છે? તો એમ કેસમાં 0.1 આપ્યું, અહીં મૂકી દો. 5/2 ઘાત. હવે કેલ્ક્યુલેટરથી આ ખાસ થોડુંક ટિપિકલ છે, એ ધ્યાન રાખીને આ ગણતરી કરવાની, અથવા તો લોગ ટેબલ વાપરવાનું. √2 એ તો થઈ જાય આસાનીથી, -1. તો આનું સાદુરૂપ આપીએ તો જવાબ આવશે 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આ જે બોક્સ આપ્યું હતું એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપણે આંકડામાં શોધ્યું, કારણ કે અહીંયા E અને આલ્ફા અને એ બધું આંકડાકીય આપેલું હતું, એટલે ફ્લક્સ પણ આપણને આંકડાકીય રીતે મળ્યું. જો આ બધા આંકડા ના આપ્યા હોત તો આ જે મળ્યું એ જવાબ ગણાત. બરાબર. થિયરી. હવે બીજું, ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. હવે જો અહીંયા જે સમઘન આપ્યો છે એની અંદર કોઈ વિદ્યુત ભાર હતો કે નહીં આપણને પહેલેથી આપ્યું નહોતું.
પણ અહીંયા જે જવાબ મળ્યો છે ફ્લક્સનો એના આધારે આપણે આગાહી કરી શકીએ કે આ જે ઘન છે સમઘન એની અંદર ખરેખર કોઈ વિદ્યુતભાર છે કે નહીં. જો આ ગોસના નિયમનો એક રસપ્રદ ઉપયોગ છે કે કોઈક જગ્યાએ વિદ્યુતભારની હાજરી છે કે નહીં એ આપણે આગાહી કરી શકીએ અને કેટલો છે એ પણ જાણી શકીએ જો આપણને ક્ષેત્ર અને સપાટી આ બે ખબર હોય. હવે ફ્લક્સનું સૂત્ર આ રીતે લખાય, ફ્લક્સ બરાબર Q/ε0. હવે ફ્લક્સ તો આપણે શોધી જ લીધું એટલે એ આપણી પાસે છે, ε0 નું મૂલ્ય તો મળી જ જાય. તો Q આપણે કરતા બનાવી તો ફ્લક્સ ગુણ્યા ε0 એટલે Q. હવે એમાં કિંમતો મૂકી દો, આ જે 1.05 હતું એ મૂકી દો, ε0 નું મૂલ્ય મૂકો અને એનું સાદુરૂપ આપો. તો જો આ બહુ આશ્ચર્યકારક છે, કંઈક વિદ્યુતભાર મળ્યો. Q બરાબર 9.27 × 10⁻12 કુલમ. જો હવે વિદ્યુતભાર તો ઘણીવાર દેખાતો ના હોય, અદ્રશ્ય પણ હોય, છતાં એની હાજરી ત્યાં છે એવું આપણે ગણતરી ઉપરથી સાબિત કરી દીધું. તો આ બોક્સની અંદર આટલો વિદ્યુતભાર હશે એવું આપણે ગોસના નિયમ ઉપરથી કહી શકીએ. તો હવે ઉદાહરણ નંબર 1.12. આગળ આપણે એક નળાકારની થિયરી જોઈ ગયા, એ જ પ્રકારનો આ દાખલો છે ઉદાહરણ. હવે આની આગળના દાખલામાં સમઘન હતું, ગોસિયન પૃષ્ઠ સમઘન હતું અને એક જ દિશામાં ક્ષેત્ર હતું. આમાં ગોસિયન પૃષ્ઠ નળાકાર છે અને ઉગમ બિંદુથી વિરોધી દિશામાં ધન અને ઋણ એમ બંને સાઈડમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ક્ષેત્રનું મૂલ્ય સરખું જ છે, જેટલું ધનમાં છે એટલું જ ઋણમાં પણ છે. અને બીજી વિગતમાં નળાકારની લંબાઈ આપી છે 20 સેમી, ત્રિજ્યા 5 સેમી છે. આ બધી વિગતો આપેલી છે. હવે 4 પ્રશ્નોના જવાબ શોધવાના છે. નળાકારની વક્ર ગોળીય સપાટી એનું ફ્લક્સ કેટલું, વક્ર સપાટીનું કેટલું, કુલ ફ્લક્સ કેટલું અને અંદર ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો. તો આ 4 પ્રશ્નોના જવાબો આપણે મેળવીએ. હવે આગળ ગણ્યું એમ જ ગોસિયન જે ગોસનો પ્રમેય છે અથવા તો ગોસની થિયરી એના સૂત્રો વાપરતા જવાના. પેલું ગોળીય સપાટી, આ બે ગોળીય સપાટી માટે એક જ સરખી પરિસ્થિતિ છે. જેવી પરિસ્થિતિ જમણી બાજુ છે એવી ડાબી છે. જો બંનેમાં સદિશો ક્ષેત્રનું અને ક્ષેત્રફળનું એક જ દિશામાં મળે છે. રકમ એ રીતની આપેલી છે, જેથી કોઈ પણ એકનું શોધી લો તો એ બંનેને લાગુ પડશે. એટલે કુલ આ બંનેનું કુલ ફ્લક્સ એ કોઈ એકનું શોધીને એને 2 વડે ગુણીએ એટલું થાય. તો આપણે ગણતરી એ જ રીતે કરીએ. ડાબી કે જમણી સપાટી પર E અને S સમાંતર છે એટલે θ 0 થશે. બંને સદિશો એક જ દિશામાં હોવાથી ખૂણો 0 થશે. એટલે રાઈટ અને લેફ્ટ બંને માટેનું ફ્લક્સ એ કોમન લખી શકીએ, E ડોટ ડેલ્ટા એસ. એનું સાદુરૂપ આપો તો E ડેલ્ટા એસ cos 0 એટલે 1 એટલે E ડેલ્ટા એસ. E 200 આપેલું છે તો 200 લઈ લો. ડેલ્ટા એસ છે πr² એટલે પાઈ r બરાબર કેટલું આપેલું છે 5 સેમી. જો અહીંયા ભૂલ ના થવી જોઈએ, આ સેમીમાં છે નહીં મીટરમાં ફેરવવાનું. 0.05 મીટર એનો સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપશો કેલ્ક્યુલેટરથી એટલે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ મળે. બરાબર. હવે અહીંયા જો એક આશ્ચર્યની વસ્તુ એ છે કે બંનેમાં કેમ ક્ષેત્ર તો એક ધન છે ને એક ઋણ છે, તો એ જવાબ કેમ ધન આવ્યો? કારણ કે બંનેમાં ક્ષેત્રફળના સદિશો વિરોધી છે તો સામે ક્ષેત્ર વિરોધી આપ્યું છે એટલા માટે. જો એવું ના હોત તો એકનો જવાબ ધન આવત તો બીજાનો ઋણ આવત અને એ સંજોગોમાં બંનેનો કુલ ફ્લક્સ 0 થઈ જાય. પણ અહીંયા એવું બનતું નથી. જો હવે વક્ર સપાટી એમાં તો કોઈ પણ જગ્યાએ ક્ષેત્રફળનો સદિશ હંમેશા ક્ષેત્રને લંબ જ દિશામાં, એટલે ખૂણો 90 થાય તો cos 90 0 થઈ જશે એટલે આખું ગુણાકાર જ 0 થશે અને વક્ર સપાટીનું ફ્લક્સ 0 મળશે. કુલ ફ્લક્સ એટલે ડાબાનું જમણી બાજુનું અને વક્ર સપાટીનો એનો સરવાળો. તો આ બેના મૂલ્યો સરખા છે એટલે 1.57 જે આપણે મેળવ્યું એ 2 વખત, આનું 0, આ ત્રણેયનો સરવાળો એટલે આનું ડબલ, 1.57 નું ડબલ એટલે 3.14 જવાબ આવશે. ચોથો પ્રશ્ન, ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? આગળ આપણે ગણ્યું હતું એમ જ ઘેરાયેલો વિદ્યુતભાર શોધવા માટે કુલ જે આ નિયમ છે ગૌસનો નિયમ, બરાબર, એ એપ્લાય કરવાનો. તો Q બરાબર ε0 ઇન્ટુ ફ્લક્સ ફાઈ. જો હવે ફ્લક્સ તો આપણે શોધી લીધું, આ
ખાલી એને એપ્સિલોન 0 વડે ગુણવાનું. તો જ્યારે પણ તમને વિદ્યુતભાર પૂછો હોય ત્યારે આટલું આસાન છે એ જે ફ્લક્સ મળ્યું એને એપ્સિલોનથી ગુણી નાખીએ એપ્સિલોન 0થી એટલે સીધો વિદ્યુતભાર મળી જાય. તો જો અહીંયા આ જે મળ્યું એને આપણે એપ્સિલોન 0 8.854 ગુણ્યા 10⁻12 અને જે ફાઈ હતું 3.14 એ બધાનો ગુણાકાર કરીએ એટલે 2.78 એટલો જવાબ મળશે. બરાબર. તો ઉદાહરણ 12 છે આ રીતે 4 ભાગમાં વહેંચાયેલું છે, છતાંય ગણતરી એકદમ સહેલી છે. પરીક્ષામાં પૂછાય તો આવી રીતે મુદ્દાસર અને જ્યાં ગણતરી કરવાની એ બધી બતાવીને જવાબ લખવાનો. તો હોમવર્ક કરો અને આટલી પ્રેક્ટિસ કરો તો તમને આ જે ટોપિક રહે બહુ સારી રીતે આવડી જશે. અહીંયા મેં તમને હોમવર્ક અને પ્રેક્ટિસ વર્ક માટે આ પ્રશ્નો આપેલા છે એ બરાબર વાંચી સમજી અને લખીને એને તૈયાર કરો. તો આ સારી રીતે તૈયારી કરો, પ્રેક્ટિસ કરો. બરાબર. એ જ અપેક્ષા. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.